જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને તથા જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા બિસ્માર રિંગ રોડને લઈને નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસર નગરના ટંકારી ભાગોળ સર્કલથી એસટી ડેપો સર્કલ સુધીનો રિંગ રોડ એકદમ બિસ્માર હાલતમાં હોય તે સંદર્ભે જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને તથા જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી બિસ્માર થઈ ગયેલ રિંગ રોડ ઉપર મરામત કરાવી ખાડાઓ પુરાવવાની માંગ કરી હોવાના તથા તાકીદે નગરજનો સહિત પંથકના પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન રિંગ રોડ ઉપર કામગીરી હાથ નહીં ધરાય તો ચક્કાજામ કરવાની ચીમકી આવેદનપત્ર દ્વારા આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર નગરના ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીના રિંગ રોડનો ઉપયોગ નગરજનો સહિત પંથકના પ્રજાજનો કરી રહ્યા છે. આ રિંગ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન પણ થયું છે. કેટલાક વાહન ચાલક ખાડાઓમાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. રિંગ રોડને દૂરસ્ત કરવા પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાંય ગાઢ નિંદ્રામાં પોડેલ પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા વાહન ચાલકોની સમસ્યાને વાચા આપવા જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રમુખ રોમેશભાઈ શાહની રાહબરી હેઠળ જંબુસર તાલુકાના ટ્રક માલિકો તથા નગરના વેપારીઓ એસટી ડેપો સર્કલ ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી રેલી સ્વરૂપે નગરપાલિકાએ પહોંચ્યા હતા, જ્યાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ટ્રક ઓનર એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલ કે નગરનો રિંગ રોડ શહેરની મધ્યમાંથી પસાર થાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. આ રિંગ રોડ ઉપરથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ વાહનો, સિરામિક ઉદ્યોગના રો મટીરિયલ્સ પરિવહન કરતા વાહનો તેમજ તાલુકાના સારોદ સેઝ ખાતે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ તથા માલ ઉત્પાદનનું પરિવહન થાય છે. તેમજ ટંકારી ભાગોળ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોય અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. હાલમાં આ માર્ગ એકદમ બિસ્માર થઈ ગયેલ છે. માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. ત્યારે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે મરામત કરાવવા માંગ કરી હતી.